વરસાદનો તો કંઈ હજી નક્કી નહીં. હજી ક્યારે હજી તો આગાહી 5 ઓગસ્ટ તક આગાહી છે. હજી તો 5મી ઓગસ્ટ સપ્ટેમ્બર પૂરી થઈ જાય તો ઓગસ્ટ 5 તો કમસે કમ આ કેટલા દિવસ 23 7 આથી 8 9 દી તો થઈ ગયા. 9 ને 5 13 દી જેવું હજી 12 13 એટલે અડધા મહિના જેવું કહેવાય ને શિયાળા. અડધો મહિનો વરસાદ આવે એટલે મને ખેતી ખેડૂતોને બિચારા ફાઇનલ થઈ જાય. ઘણા ઘણું નુકસાન મને તો સૌરાષ્ટ્રમાં બહુ નુકસાન આવ્યું બિચારા ખેડૂતોને બિચારા. હર કોઈ માણસને નુકસાન તો ખરું ને ધંધાવાળા માણસ ખેડૂતને વધારે ખેડૂત વધારે ફાઇનલ થઈ જાય. રાતે ના આવે તો દિવસે, દિવસે ના આવે તો રાતે. વરસાદ આવે ને આવે અઠવાડિયું ચાતો એવું ચાલે. વરસાદ ઝીણો એવો બહુ ફૂલ નહીં, માપનો વરસાદ, ઝરમર કહેવાય. શિયાળામાં ચોમાસું છે આ તો. શિયાળામાં ચોમાસું કહેવાય આ તો. હજી વાતાવરણ 24 કલાક માણસને નહીં કાંઈ ફરવા ના જેવું ને. કાદો ટીચર બધું થઈ જાય એટલે બધું એવું ગણાય ને શિયાળામાં ચોમાસું. 5મા મહિનામાં પણ આવું છે તો આ વખત તો લોકોને હેરાન કરી નાખ્યા તો 10મા મહિનામાં એવું છે એટલે 4 મહિના આવીને 5 મહિના ઓલ્યા. એટલે આ વર્ષમાં તો માણસને એવો જ છે વરસાદ તો ચાલુ છે, કંઈ નથી. કેમ છે? મજામાં જશે. કારણ કે આજે 31 ઓક્ટોબર 2025 આજે પણ વાતાવરણ માહોલ વરસાદનું હજી ચાલુ છે. હજી લગભગ 23 ઓક્ટોબરથી ચાલુ છે તો આજે 31 થઈ તોય હજી વરસાદ કંઈ જવાની નામ નહીં. લોકો શિયાળામાં ચોમાસું બેઠે એવું લાગે. ચોમાસું છે શિયાળો છે કાંઈ ખબર જ નહીં પડતી. હજી તો આજે વરસાદનું વાતાવરણ ચાલુ છે. હજી ધીરે વરસાદ અઠવાડિયાથી ચાલુ છે. કંઈ વરસાદનું કાંઈ હજી નામ જ લેતો નથી. કોણ જાણે કુદરતે શું કહેડ માંડ્યો છે કંઈ ખબર પડતી નથી. આ બધી હળહળાહળ કડીઓ કહેવાય. મારા કાંઈ અત્યારે શિયાળામાં ચોમાસું હોય નહીં, ઉનાળામાં ચોમાસું હોય, શિયાળામાં ચોમાસું હોય. તો હવે 12 માસે ધીરે મને એવું લાગે તો થઈ જશે.